તીર્થ અને ક્ષેત્ર એમને તો પ્રભુએ સામર્થ્ય આપ્યું છે, એટલે બધા જ જીવોને એ શુદ્ધ કરે છે. એટલે જે જીવોના દોષ પાપ વગેરે છે એ તીર્થ અને ક્ષેત્રોમાં જમા થયા કરે છે. તો વિચારે આવે કે આ અશુદ્ધ થયેલા તીર્થ અને ક્ષેત્રને શુદ્ધિ કોણ આપતું હશે? એ શુદ્ધ કઈ રીતે થતા હશે? આ બધો જે પાપ વગેરેનો કચરો ઠલવાયો એને શુદ્ધ કોણ કરતું હશે? તો શ્રીમદ ભાગવત સમજાવે છે વિદુરજીના પ્રસંગમાં કે જે ભક્તો છે એ ભક્તોના હૃદયની અંદર ઠાકોરજી બિરાજ્યા છે, જે ગદાધારી છે. એટલે જ્યારે આ ભક્તો તીર્થ અને ક્ષેત્રની મુલાકાત લેતા હોય એ વખતે એ ભક્તોના હૃદયમાં બિરાજેલા ગદાધારી પ્રભુ એ તીર્થ અને ક્ષેત્રોમાં જમા થયેલા પાપો કષાયો